જય ગિરનારી મિત્રો, હર હર મહાદેવ મિત્રો. આજે આપણે ગુરુકુળે પેડા બનાવવા આવી ગયા છે. જો અહીંયા પેડા બનાવીએ છીએ, પૂનમ ને સાતમ ને આવે ને એ માટે પેડા બનાવીએ છીએ. બધા મિત્રો પેડા બનાવવા આવી ગયા છે ગુરુકુળે. જો હું તમને દેખાડું. જો અહીંયા દૂધ ગરમ થાય છે. આ પહેલાં ગરમ કરવાનું છે. આ રસોડું છે બધું. જ્યાં ઘંટી છે, આ ફ્રાય કરવાનું છે. જો આ બધા મશીનું છે. આ દૂધનું કેન છે. જા અહીંયા દૂધ ગરમ થાય છે ને આ કારીગર અહીં પેંડા બનાવે છે. જુઓ, પ્રાગજીભાઈ કરીને કારીગર છે. જુઓ ને આ સામે અહીંયા દૂધ ગરમ થાય છે. જુઓ અહીંયા હું બેસું છું પેંડા બનાવવા, ગરમ કરવા. ને અહીંયા કારીગર આ પ્રાગજીભાઈ પેંડા બનાવે છે. જો ગાણવો ઉતારે છે. જુઓ ને આજે વરસાદ વરસે ચાલુ છે. જુઓ ને જો ઓલા લોકો જો વેવાય કેન ઠાલા લઈને આવે છે. જો આ કારીગરો અહીં પેંડા બનાવે છે. જુઓ જો બની ગયા છે કાંઈક 4-5 ગણવા. 4-5 ગણવા બની ગયા. હા હારિયા જો આ કારીગરો જો પેંડા વાળવા વળગી ગયા છે. જ્યાં એ મંદિરમાં પેંડા વાળવા આવી ગયા છે. પૂનમ ને સાતમ ને આવે ને બધા એ માટે જ્યાં પેંડા વાળીને વેચવા મૂકી દીધા છે. જો બોક્સ ભરીને. જુઓ બીજી ફાફડી વેચવાની છે મંદિરે. ચલો હાલો મિત્રો, શેર કરજો અને લાઈક કરજો આ વિડીયાને. જો આ બધો સામાન આમાં છે બધો. અહીં બૂટ ચંપલનું છે. આ બધા વાસણો છે. જો આ ગેસના બાટલા પડ્યા છે. અહીંથી આ જોખીને બધી પેંડામાં કેસર. આ કેસર છે. જો આ કેસર છે મિત્રો. કેસરની ડાબલી છે. મહાદેવ જો હા, કેનેડામાં રજાઈના ગ્રુપ બધા પેંડા બનાવે છે. જો આ કેસર બેસર નાખી હોય એમ તો આપણે જો આ ઘી નાખીએ છીએ પેંડા બનાવીએ. એમાં જ આ ઘી છે. જુઓ પછી આ કેસર છે. જ્યાં ડબલ્યુ કેસરની બોક્સ છે. જુઓ અસલ ઓરિજિનલ કેસર. હો હા, જ્યાં ખાલી થઈ ગયું છે ડબલ્યુ. ને મિત્રો આ વિડીયાને તમે બધે મોકલજો, શેર કરજો ને લાઈક કરજો એટલે બધા જોવો. અને તમારા કોઈને પેંડા બનાવવા હોય તો અમને ફોન કરી દેજો. તમારા કારીગર છે, સુરતના ભાઈ કારીગર છે. સારું મિત્રો, ચાલો હવે વિડીયો લાંબો થઈ જાય છે માટે શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તમારે પેંડા બનાવે ને મને કોમેન્ટમાં લખજો પેંડા બનાવી દો એમ, એટલે અમે બનાવી દઈશું. બરાબર, ઓર્ડર આપી દેજો. ચાલો બાય બાય. જય ગિરનારી, હર હર મહાદેવ.